હાય ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજે આપણે જવું છે નળ સરોવર ફરવા માટે, પણ બે મિત્ર છે, એમના ફોન કરીને બોલાવી લઈશું. પહેલાં ફોન કરીને બોલાવી લઈએ. એમને ખબર નહીં પણ ચો જવાનું છો નહીં. સીતારામ બોલો, જય માતાજી. ચોકની ભાઈ ઘેર એમ? હા, તો આના ઘરે 5 મિનિટ કામ હતું. એ સારું સારું, જલ્દી આવજે. હા, હવે એક બીજા મિત્રને બોલાવીશું, જવાન ઠાકોરના. એટલે એને પણ એને ખબર નહીં, અટે કટે બોલાવવાનું. જો ઉઠી ગયો ફોન ઉપર, સારું છે હવામાં, તો મજા આવી જાય. સીતારામ બોલે, જય માતાજી ભાઈ. ચોકની ઘેર એમ? આ તો આના ઘરે 5 મિનિટ કામ છે તારું. ના, થોડું કામ હતું આને. સારું સારું, આવી જલ્દી આવજે. એ હા, બંને જણા આવે છે, બંનેને લઈને જવું છે નળ સરોવર. પણ બંનેને ખબર નહીં, બંનેને અટ્ટે કટ્ટે ઉપાડવાના છે અને ત્યાં ફરીને ત્યાં મસ્ત વિલોગ બનાવવાનો છે. પછી તમને એના અંદર પણ ત્યાંનો પણ વિલોગ બતાવીશું. હજુ મારા બે મિત્રો આવ્યા નથી, એમની રાહ જોઉં છું ગાડીમાં. ખબર નહીં કેટલી વારમાં આવશે એ બે જણા. આવે એટલે લઈને પડીએ. અટે કટે એમને લઈ જવાના છે. હા જવાનજી, સીતારામ બોલે, જય માતાજી મારા ભાઈ. આવો, તમારી રાહ જોઉં યાર. લોટો બેજો, આવીએ. ક્યાં જવાનું? ફરવા જવાનું છે આજે. કઈ જગ્યાએ? નળ સરોવર. મજા આવશે. તો આપણે 2 જણા? ના ના, હજુ બોલો આવે છે, એને ખબર નહીં. તને જેમ બોલાવે મેં એને પણ મેં બોલાવ્યો છે. હા, આવી જાય ફટાફટ. કઈ કામ નહીં ને તારે બીજું? ના, કઈ નહીં, બપોર પછી કામ છે. બપોર પછી છે ને? હા, ત્યાં સુધી બપોર સુધી આવી જઈશું આપણે. આવી જાવ. હજુ મારો બીજો મિત્ર આવ્યો ને, એની રાહ જોઈ. એક મિત્ર આવી ગયેલો છે, બીજો મિત્ર આવે જ છે પાછળથી. એટલે પાછળથી આવે જ છે, એટલે એને લાંબો હાથ કેમ બોલાવવા પડશે કે ભાઈ આવી જાય. હું આગળ જ બેઠો છું, આગળ ઉભો તારી રાહ જોઈ. એ આવો, સીતારામ જેવું છે માતાજી. લે બે જાય ફટાફટ. નવરો છે ને આજે? કે જવાન નહીં ને? શું પ્રોગ્રામ શું છે? પ્રોગ્રામ બસ તું બેહી ગયો એટલે બહુ થઈ ગયું. આ બાજુ તને દેખાતું નહીં? એ આવો, રામ રામ. રામ રામ. શું પ્રોગ્રામ શું છે? હવે આપણે અત્યારે મોડો જમાય લે. મોડો જમાય, તને કઈનો ફોન કર્યો? અને તું પૂછો પાઉ ચો જવું એટલે કોઈ કામ નહીં તારા આજે? ખબર છે ને મારો વહેલો ઉઠવાનો ટાઈમ. અરે પણ તું વહેલો ઉઠે, સાચી વાત હું ના નહીં પાડતો. તું મોડો આવ્યો આજે છે. મોડો ઉઠ્યો છું, ખ્યાલ છે? શું વાત કરે? એ તારા ફોન ના કારણે. બાકી વહેલો હું 11-12 વાગે તો ઉઠી જવું છું. શું વાત કરે? હા, તો મેં તને કેટલા વાગે ઉઠાવ્યો? 4 વાગે 5 વાગે? તે મોડો ઉઠાડ્યો મને, વહેલા 6 વાગે. ઓ તારી. જો અત્યારે આપણે જઈએ છીએ, તારું કઈ કામ નહીં ને અત્યારે? કામ તો ઘણું છે દુનિયાભરનું. ટાઈમ છે ખરા આજે? 11 વાગે ઉઠ્યો વાળો માણસ ને કે કામ, એટલે 11-12 વાગે ઉઠીએ પછી બધું કામનો લોડ વધી ગયો હોય. એટલે આપણે કામ જ શું લે કરો? 6 વાગ્યાથી કઈ કામ થાય થોડું? એટલું વહેલું કોઈ થોડું ચાલુ થાય કઈ કામ? લોકો ઊંઘ્યા હોય એ ટાઈમે. પણ આપણા કામ ચાલુ થાય ને જ્યારે લોકો ઊંઘે ત્યારે આપણું લોકોનું જ્યારે ઉઠવાનો ટાઈમ હોય ને પહેલા આપણે ઉઠીને કામ ચાલુ કરી દઈએ. ના, એ તો ભાઈ કોઈ લોકો કામ ની તમારી કદર ના કરે. ના આપણા કામ જાગતા લોકો હોય, આંખો ખોલીને જોતા હોય ત્યારે કામ કરવાવાળા માણસની કદર કરે. 11-12 વાગે ઉઠો, શાંતિનું જીવન જીવો અને કામ કરો ને પછી ખાઓ પીઓ ને મોજ કરો. 6 વાગે ઉઠીને દોડો ને સારું 4-6 મહિનામાં ટકાઈ લૂંટ પતી જઈએ તો આપણે ખાલી લોડ જ લીધો કહેવાય. આરામ તો કર્યો જ ના કહેવાય ને જીવનમાં. એટલે હાઈવે ઉપર ગાડી ચલાવી પ્લાનિંગ શું છે પણ એ તો કહો મને. બસ જઈએ આવીએ આપણે, મજા આવશે. તું હંગારે ખાલી મજા આવે છે પણ કામ નામ તો હોય ને કે કઈ બાજુ જવાનું છે. તારા માટે મસ્ત સરપ્રાઈઝ છે. આ તો પેલા કિડનેપ કરતા હોય એવી રીતે સવારમાં ફોન કરીને સીધા બેસાડીને ગાડી જવા દો. આ કયો હાઈવે છે પેલા એમ કે? આ કયો રોડ છે? એસજી હાઈવે. ઓકે, આ કયો બ્રિજ કહેવાય? એ બ્રિજના નામ તો આવા અમદાવાદમાં ઢગલો બ્રિજ બન્યા, બધાના નામ યાદ રાખીએ તો આપણું ઘરનું ફેમિલીના નામ ભૂલી જઈએ. ટોલા બ્રિજ છે.
જો સોલા બ્રિજ ચડ્યા પછી સામે આવે ધ ફન હોટલ. ધ ફન હોટલ ક્રોસ કરીએ ને આ આવી ગયું માતાજીનું મંદિર બ્રહ્મણીમાનું રામાબેનનું, જે સોલા બ્રિજના છેડે કહેવાય છે. એ બોલ આમ આ બાજુ જોજે. તારી બાજુ શું જોજો કરું હું કે હવે આવશે કયો મોલ છે બોલા? આ મોલ નહીં યાર, હોટલ છે યાર, કેમ આવું કરે હોટલના છે પાછળના ભાગમાં મોલ આવવાની જો આમ ભાઈ છે કઈ મોલ અત્યારે આના મોલ ને આ જાયડસ હોસ્પિટલ આવી ગઈ. જાયડસ હોસ્પિટલ એક્ઝેક્ટ સામે કયો મોલ કહેવાય છે? પલાડિયમ મોલ છે, પલાડિયમ. પલાડિયમ ને પેલેડિયમ મોલ છે. આ એ પલાડિયો કહેવાય મોલ ના, પેલેડિયમ મોલ કહેવાય. આ એસજી હાઈવે નો બ્રિજ છે, એ ઇસ્કોન સુધી જાય છે. ગોતાથી ચાલુ થાય છે ને ઇસ્કોન સુધી જાય છે લાંબો. હવે આગળ આવશે ને ભાઈ આ પેલેડિયમ મોલ આવી ગયો. એટલે વિચાર આપણે ક્યાં જતા હશું હવે? આ તો ઘણી જગ્યાએ રોડ જાય છે, સૌરાષ્ટ્ર બી જાય છે. તો મારે થોડું સમજવાનું કે સૌરાષ્ટ્ર જઈએ છે, લોકેશન નું નામ તો હોય ને કે આપણે આ જગ્યાએ જઈએ છે. કહી દઉં તને તો અત્યાર સુધી શું હું ભાગવત વાંચું છું, કહી દઉં તને સાંભળવા માટે તો રાહ જોઉં છું. શું વાત કરે? મજા આવશે. તો બોલો, ખચખચ તને આખી વાત કરી નાખી તો એ પૂછે છે કે શું વાત કરે છે, શું કહેવાનું માણસને. માણસને એ જ કહેવાનું હોય ને. હવે આ બધા રહસ્યનું હવે ખબર પડી કે આપણે સ્કૂલ પછી હજુ સુધી અત્યારે બી અહીંયા ને અહીંયા કેમ છે. આખી વાત કરી નાખીએ તો તમે કોક શું વાત કરે છે, એટલે વાત કરેલી તો બધી પાણીમાં જાય ને. જો વરસાદ ચાલુ થઈ ગયો એ તો ભાઈ એની સીઝન છે તો આવવાનો જ છે, પણ આપણી આપણે શું છે થતી અંદર બી જાય આપણે. એમ નહીં, આપણી ગાડી કઈ બાજુ જાય છે? આપણી ગાડી જાય છે. જાય છે તો બરોબર છે, જાય એનો વાંધો નહીં, પણ કઈ બાજુ જાય છે બેસવા વાળાને ખબર તો હોવી જોઈએ કે નહીં? બેસવા વાળાને ખબર હોવી જ નથી કે ક્યાં જાય છે. પાર્કી ગાડી બેઠો બેસવા વાળાને ખબર હોય. તારે પાર્કી ગાડી લાગે રહી અરે એવું નહીં, પાર્કી પોતાની વાત નથી, તો પણ નહીં તને આઈડિયા તો હોવો જોઈએ ને. ગુંડા જેવો લાગે તને. તમે ગુંડા જેવો લાગો છો આ શકલથી. ઓફિશિયલ લાગે છે એટલે શ્રાવણ મહિનો ચાલે ભાઈ, એટલે દાઢી નહીં અને કરાવતો. કયા એંગલ થી ઓફિશિયલ લાગે છે? તારા મનનો વહેમ છે ભાઈ આ કે તું ઓફિશિયલ છે કે ઓફિશિયલ લાગે છે? હા ભાઈ, હા ભાઈ, તારી વેમ હશે ને વેમ રાખ ભાઈ. પણ હું શું તો શું એ તારા મનનો વહેમ છે, આ ભ્રમ કાઢી નાખ. ભ્રમ વસ્તુ છે તારા આ જે સારું અંદર છે ને, આગળનો બ્રિજ ભ્રમ ચડાવો કે નીચે કરતા હોય. બોલે તારે કઈ બાજુ જવાનું છે એ જ મને નહીં ખબર, તો મારે કેવું કઈ રીતે? શાંતિથી ભજન કીર્તન કરીશું, સત્સંગ કરીશું. સારું તને ક્લિયર આપું છું. આપણે સાણંદથી 30-35 કિલોમીટર દૂર જવાનું. રાઈટ મારી સિંધુભવન રોડ આવશે, ત્યાંથી જ જવાય. સિંધુભવન રોડથી સીધા સિગ્નલ કેમ રહી કઈ વાંધો નથી, સ્ટેરિંગ તો time તમારા લીધો ને. અમારે તો કઈ રોડ બોલાશે ચાલુ નહીં. કરવાનો. તો પછી અમે એમને મોડા જો આવીએ એ ઉઠીએ છીએ. ના થાય ને આ સિગ્નલો એ લોકો ચાલુ નહીં કરતા ને આપણે ગામ પહેલા નીકળી જઈએ છે. તો સવાલ જ એટલે નહીં ને. હકીકતમાં આ બધું વ્યવસ્થા ચાલુ થાય પછી નીકળવું જોઈએ, એટલે પબ્લિકને આપણે નડીએ નહીં. વ્યવસ્થાના ભાગરૂપે ને વ્યવસ્થાની અંદર આપણે રહીએ. હા, બોલ. આખી દુનિયા નડવા વાળો માણસ આવી વાત કરે. સરપ્રાઈઝ કરતા હતા તું ને જવાન, શું સરપ્રાઈઝ હતી? એટલે દાવ થઈ ગયો અહીંયા એટલે યાર. શું દાવ થઈ ગયો? તમે મને કીધું હોત આવું કે નળ સરોવર જઈએ છે તો હું તમને અગાઉથી કહી દેત. હું 10 દાડા પહેલા જ જઈને આવ્યો હતો કે 3 મહિનાથી કામ ચાલે છે, બંધ છે. કેમ હવે તમારે 2 જણની બોલતી બંધ થઈ ગઈ ને હવે? લો આ બેનું ચાલુ થઈ ગયું માથાકૂટ. એ માથાકૂટ મેલો હડો આઈ ગયા કઈ વાતો નહીં હડો.